દિવાળીએ મોટી સંખ્યામાં લોકો વતન જતા હોય છે ત્યારે સુરતના ઉધના રેલવે સ્ટેશનથી ઉધના બનારસ સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન શરૂ કરાઈ છે, જેને કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશે લીલી ઝંડી બતાવી શુભારંભ કરાવ્યો છે। સુરતમાં સમગ્ર દેશના ખૂણે ખૂણેથી લોકો આવી સુરતને કર્મભૂમિ બનાવી ચૂક્યા છે। જોકે તેમ છતાં વારે તહેવારે પોતાના વતને જઈ ત્યાં ઉજવણી કરતા હોય છે, તો સુરતને કર્મભૂમિ બનાવનારા ઉત્તર ભારતીયો માટે સુરતથી સ્પેશિયલ ટ્રેનો પણ શરૂ કરાઈ છે। ઉધના બનારસ સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનની પણ શરૂઆત કરાઈ છે, જેનું ઉધના રેલવે સ્ટેશનથી કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી અને સુરતના સાંસદ દર્શનાબેન જરદોશના હાથે લીલી ઝંડી બતાવી શુભારંભ કરાવ્યો હતો। આ કાર્યક્રમમાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ CR પાટીલ સહિતના હાજર રહેવા પામ્યા હતા। પર્વમાં આજે સુરતથી બનારસ વચ્ચે એક સાપ્તાહિક ટ્રેનનું આજે શરૂઆત કરવામાં આવી છે। ઘણા વખતથી સુરત મિની ભારત એવા સુરતની અંદર યુપીમાં રહેવાવાળા લોકો માટે જે ડિમાન્ડ હતી એને આપણે પૂરી કરી છે। ખાસ કરીને માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈના વારાણસી ખાતે ખૂબ બધા લોકો ટેક્સટાઇલનો બિઝનેસ પણ કરે છે અને એની આસપાસના જેટલા પણ સ્ટોપેજ છે એના લોકો અહીંયા રહે છે, એ લોકોને આ સુવિધા ઉપલબ્ધ થશે। 1600 લોકો ટ્રાવેલિંગ કરી શકશે અને 22 કોચની આ ટ્રેન સપ્તાહમાં એક દિવસ ચાલશે। સુરતથી ઘણી બધી ટ્રેનોની ડિમાન્ડ છે, ઘણા બધા રાજ્યોને જોડવાના બાકી છે અને જેમ અમે અગાઉ કહીએ છીએ તેમ આઝાદીના આટલા વર્ષોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર કામ ખૂબ ઓછું થયું હતું, એની અમે ગતિ પકડી છે। અમારે કેબલિંગ થાય, સ્ટેશનો સારા બને, એ સ્ટેશનને કનેક્ટિવિટી વધારવા માટે સ્ટોપેજના કમર્શિયલ વેલ્યુ કાઢીને એક સાયન્ટિફિક સિસ્ટમથી અમે લોકો આગળ ગતિ કરી રહ્યા છે। એટલે એની અંદર જે તે વિસ્તારમાં ટ્રેન પહોંચાડવાની છે, ત્યાં જેવી અનુકૂળતા થશે એટલે સાથે આપણે જોડીશું। જે મોટા શહેરો છે એના સ્ટેશનના ડેવલપમેન્ટની સાથે સાથે ટ્રેનની ગતિ વધે, ટ્રેનની સંખ્યા વધે। જેમ વંદે ભારત ટ્રેન શરૂ થઈ છે તેમ આવનારા દિવસોની અંદર 1 વર્ષની અંદર 75 વંદે ભારત ટ્રેન શરૂ કરવાનો સંકલ્પ છે, કારણ કે આઝાદીના અમૃત મહોત્સવના વર્ષમાં અમે દરેક મંત્રાલયે સંકલ્પ કર્યા છે। સાથે સાથે રેલવેના મંત્રાલય સાથે બીજા મંત્રાલયો પણ જોડાઈ જાય એટલે પોસ્ટલ વિભાગ દ્વારા પણ પાર્સલ સર્વિસ થાય, એનો લોજિસ્ટિક યુઝ થાય, માલ સામાન માટે વધારે લોકો લઈ જાય, શાકભાજી હોય, દવા હોય, કિસાન રેલ ચાલી રહી છે। એટલે જેવી જેવી ડિમાન્ડ જે તે વિસ્તારમાંથી થાય એ પ્રમાણેની ટ્રેનની સુવિધા ઉપલબ્ધ કરશું। સ્પેશિયલ ફ્રેટ કોરિડોર પણ આપણા માટે તૈયાર થઈ ગયો છે કે એમાં એક જ ઝડપથી ખાલી માલ સામાનનું વહન થશે અને એમાં આપણા જે પોર્ટ છે હજીરા, મુન્દ્રા, દહેજ અને એ બધા મળે, એના સિમેન્ટ, સ્ટીલ, ખાતર એવા ઘણા બધા મોટા ઉદ્યોગોની સાથે એ લોકોને ડાયરેક્ટ એ લોકોને ટ્રેન સાથે કનેક્ટ કરવાના પણ કામો જોડે ચાલી રહ્યા છે। ત્રણે રાજ્ય સરકારની પણ એની અંદર ભાગ રહેશે, કોર્પોરેશનનો પણ ભૂમિકા રહેશે અને કેન્દ્ર સરકાર પણ, દરેકની પોતપોતાની જમીન, ખાસ કરીને સ્ટેશનની આજુબાજુની જે જગ્યાઓ પડી છે એ જગ્યાઓને PPP મોડેલે પણ ભવિષ્યમાં ડેવલપ કરીને સ્ટેશનને ગતિ આપવાનો પ્રયત્ન થશે। જે સ્ટેશનો બની રહ્યા છે એ પોતે રૂફટોપ સાથે 24 કલાક એની અંદર ચાય। દિવાળી સમયે ઉધના બનારસ સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનની શરૂઆત થતા તહેવારમાં વતન જનાર ઉત્તર ભારતીયોને તેમાં પણ ખાસ કરીને યુપી વાસીઓને ભારે સુવિધા ઉપલબ્ધ થઈ હોય તેમ લાગી રહ્યું છે। અઝર કુર્સી સાથે હર્ષદ સેઠા।